નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હસતો ખેલતો પરિવાર એક જ ઝાટકે વિખાયો। મોટા દીકરાના બર્થડેના 19 દિવસ પહેલાં જ ભાજપ નેતા દીપિકાએ જીવન લીલા સંકેલી। સુખી સંપન્ન પરિવારમાં માતમ છવાયો। સુરતમાં અલથાણાના ભીમરાડ ખાતે રહેતી અને ભાજપ વોર્ડ નંબર 30ની મહિલા મોરચા પ્રમુખ દીપિકા પટેલે 1 ડિસેમ્બર બપોરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। રાજકીય ક્ષેત્રે હાલ આ બનાવ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે। ત્યારે જે ઘરમાં પરિવાર રહેતો હતો તે ઘરમાં હાલ સન્નાટો છવાઈ ગયો છે, કારણ કે મોટા પુત્રના જન્મદિવસના 19 દિવસ પહેલાં જ માતાએ જીવન લીલા સંકેલી લીધી છે અને હસતો ખેલતો પરિવાર એક જ ઝટકે વિખાઈ ગયો છે। દીપિકા પટેલ સતત જેના સંપર્કમાં રહેતી હતી તે ભાજપના કોર્પોરેટર ચિરાગ સોલંકીની ગત મોડી રાત્રે અલથાણા પીઆઈ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી હતી। અલથાણા પોલીસે 3 કલાક સુધી આ બનાવ સંબંધિત પ્રશ્નો કરી ચિરાગ સોલંકી અને દીપિકા પટેલ વચ્ચે થયેલી વાતચીતના CDR મંગાવવામાં આવ્યા છે। આ સાથે વોટ્સએપ સહિત સોશિયલ સેટિંગની પણ માહિતી મેળવવાના પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે। અલથાણા વિસ્તારમાં ભીમરાડ ગામમાં આવેલા બ્રાહ્મણ ફળિયામાં રહેતા 34 વર્ષીય દીપિકા નરેશભાઈ પટેલ ભાજપના સક્રિય કાર્યકર્તા સાથે વોર્ડ નંબર 30 સચિન ઉન કંસાળ અને આવવાના મહિલા મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા હતા। 1 ડિસેમ્બર રવિવારે બપોરે દીપિકા પટેલ તેના બેડરૂમમાં એકલી હતી। તેના પતિ નરેશભાઈ ખેતરમાં કામ કરવા માટે ગયા હતા। આ દરમિયાન તેઓના 2 દીકરા 14 વર્ષીય પ્રેમ અને 12 વર્ષીય ધ્રુવ અને તેની 8 વર્ષીય દીકરી ચાહત ઘરમાં રમી રહ્યા હતા। તે સમયે દીપિકાએ ભાજપ કોર્પોરેટર અને પારિવારિક સંબંધ ધરાવતા ચિરાગ સોલંકીને ફોન કર્યો હતો। ત્યારબાદ દીપિકાએ આપઘાત કરતી હોવાનું જણાવી ફોન કાપી નાખતા ચિરાગે વારંવાર અનેક ફોન કર્યા હતા, પરંતુ ફોન નહીં ઉપાડતા તે દીપિકાના દીકરાને ફોન કરી ઘરે પહોંચી ગયો હતો, જ્યાં ઘરનો દરવાજો અંદરથી બંધ હતો, જેથી ચિરાગ અને દીપિકાના મોટા પુત્ર પ્રેમ સાથે દરવાજો તોડી નખાયો હતો। આ સમયે દીપિકાએ દુપટ્ટા વડે પંખા સાથે ફાંસો ખાઈ લીધો હતો। ચિરાગે દુપટ્ટો ખોલી દીપિકાને નીચે ઉતારી તાત્કાલિક તેના ડૉક્ટર મિત્ર આકાશને જાણ કરી હતી। ત્યારબાદ અન્ય ડૉક્ટર સુનિલને પણ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ દીપિકાની કોઈ હિલચાલ ના હોવાથી તેઓને સિવિલ હોસ્પિટલ ખસેડાતા તબીબોએ મૃત જાહેર કરી હતી। બ્રાહ્મણ ફળિયામાં દીપિકા પટેલનું 2 માળનું મકાન આવેલું છે, જેમાં પહેલા માળે દીપિકા પરિવાર સાથે રહેતી હતી, જ્યારે નીચે જેઠ અને જેઠાણી રહેતા હતા। દીપિકા ખૂબ જ હિંમતવાન મહિલા હતી। તેમના પરિવારના તમામ નિર્ણયો પણ તે જ લેતા હતા। સુખી સંપન્ન પરિવાર હોવાથી કોઈ પણ પ્રકારનું દુઃખ ન હતું। આખો પરિવાર ખૂબ જ ખુશીથી રહેતો હતો। વારે તહેવારે ફરવા જતા હતા। આ સાથે જ્યારે પણ પરિવારમાં કોઈનો પણ જન્મદિવસ આવે તેને ઘરે જ ખૂબ જ ધામધૂમથી ઉજવતા હતા। દીપિકાએ સોશિયલ મીડિયામાં દરેકના જન્મદિવસની ઉજવણીના ફોટાઓ અને વિડીયો અપલોડ કર્યા છે। મેરેજ એનિવર્સરી હોય કે બર્થડે, પરિવારના સભ્યોને કોઈને કોઈ ગિફ્ટ જરૂરથી આપવામાં આવતી હોવાનું સોશિયલ મીડિયા પરથી પ્રતીત થાય છે। આ ગિફ્ટમાં સોનાના હારથી લઈ આઈફોનનો પણ સમાવેશ થાય છે। ક્યારેક બર્થડેની ઉજવણી હોટલમાં પણ કરવામાં આવતી હતી। સોશિયલ મીડિયામાં દીપિકા સતત એક્ટિવ રહેતી હતી। દીપિકા પટેલના મોટા પુત્ર પ્રેમનો જન્મદિવસ આગામી 19 ડિસેમ્બરના રોજ આવી રહ્યો છે। પુત્રના જન્મદિવસના 19 દિવસ પહેલાં જ માતા દીપિકાએ પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી। દર વર્ષે દીકરાઓનો જન્મદિવસ માતા અને પિતા દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવતો હતો। ઘરે કેક લાવીને કટિંગ કરવામાં આવતી હતી અને પરિવારના સભ્યો જન્મદિવસની ગિફ્ટ આપતા હતા। જોકે પ્રેમના આ વર્ષના જન્મદિવસની ઉજવણી માતમમાં ફેરવાઈ ગઈ છે। દીપિકા પટેલના એક પગલાંના કારણે એક હસતો ખેલતો પરિવારનો માળો એક જ ઝટકે વિખાઈ ગયો છે। સુરત મહાપાલિકાનું હદ વિસ્તરણ થયા બાદ ભીમરાડ વિસ્તાર ઉમેરાયો હતો। 2021માં વોર્ડનું નવું માળખું ઘડાયું ત્યારે દીપિકા પટેલની કાર્યકર તરીકે કરેલી કામગીરીની નોંધ લઈ વોર્ડના મહિલા મોરચાના પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી। દીપિકા પટેલ સક્રિય રીતે ભાજપમાં કામ કરતી હતી। સોશિયલ મીડિયામાં પોતાના વિસ્તારના નેતાઓની પણ તસવીર અપલોડ કરતી હતી। આ સાથે જ પરિવાર અને તેના માનેલા ભાઈ ચિરાગ સોલંકીની પણ તસવીરો અપલોડ કરતી હતી।
આપઘાત કર્યો તે સવારે દીપિકાએ મામા મામીની એનિવર્સરી અંગે સ્ટોરી મૂકી હતી. દીપિકા પટેલે રવિવારે સવારે ખુશ હતી. ઇન્સ્ટાગ્રામ પર મામા મામીની એનિવર્સરી અંગેની સ્ટોરી પણ મૂકી હોવાનું જાણવા મળે છે. પણ બપોર બાદ કેમ આ પગલું ભર્યું તે અંગે અનેક પ્રકારની શંકા કુશંકા સેવાઈ રહી છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.